જન્મ લીધા પછી બાળપણથી આપણને રમકડા રમવાની ટેવ પડી ગઈ છે. હું એક સુંદર ભજન સાંભળતો હતો કે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. આપણે બધા કાં જમીનમાં દટાઈ જઈશું અને કાં અગ્નિ સંસ્કાર થઈને રાખ બની જઈશું. એટલે રાખના જ રમકડા છે, એમાંથી બન્યા હતા અને એમાં પાછળ જતા રહીશું. પણ જન્મની સાથે જોજો બાળકને રમવાની જ ટેવ, રમકડું જ આપવામાં આવશે. આપણને રમકડા વગર ચેન નથી પડતું. રમકડું આપણો આનંદ છે, આપણું મનોરંજન છે, આપણું ધ્યાન બીજી દિશા તરફ લઈ જાય છે. હા, એ વાત જુદી છે. બાળપણમાંથી યુવાની, યુવાનીમાંથી પ્રૌઢત્વ, પ્રૌઢત્વમાંથી વૃદ્ધત્વ, જેમ ઉંમર બદલાય એ પ્રમાણે આપણા રમકડા બદલાય છે. હા, બાળપણ હતું ત્યારે ઢીંગલા ઢીંગલી, ઘોડિયું, ચાલણ ગાડી, આ બધું આપણા રમકડા હતા. થોડા મોટા થયા એટલે બદલાઈ ગયા, યુવાન થયા એટલે ઢીંગલા ઢીંગલીથી રમવાના બદલે જાતે જ ઢીંગલા અને ઢીંગલી બની ગયા અને પ્રેમની રમત રમવા માંડ્યા. ચાલણ ગાડીના બદલે બાઇક લીધી, સાયકલ લીધી. આપણા રમકડા બદલાતા રહ્યા સમયની સાથે. આપણો સ્વભાવ બદલાયો, આપણા રસ, આપણા ટેસ્ટ, આપણા મોજ શોખ બદલાયા. જો યુવાનીનું રમકડું બદલાઈ ગયું. હવે માઇકલ જેક્સન ગમશે, હવે મેડોના ગમશે, હવે પોપ સંગીત ગમશે. બાળપણમાં હલરડું હતું જેનાથી સૂઈ જતા. હવે સંગીત પણ બદલાયું. બાળપણમાં બિસ્કિટ ચોકલેટ હતા, યુવાનમાં પિઝા આવી ગયો, બર્ગર આવી ગયો. આપણા રમકડા સમય ઉંમર પ્રમાણે બદલાતા રહે છે. એ બધી મજા આવે છે. અને પછી જેવા પ્રૌઢ થઈએ છે 55-60, પાછા રમકડા બદલાઈ ગયા. શોર્ટ અને ટી શર્ટ, લાંબા વાળ, રૂપ, સૌંદર્ય ને બાદ કરતા હવે બધું ચાલશે. લેંગો ને જબ્બો, સાદું પાટલું, સાદું શર્ટ, સાદા ચંપલ. પ્રવૃત્તિઓના કપડા બદલાઈ ગયા. અને વૃદ્ધત્વ જ્યારે આવ્યું ત્યારે તો આપણે સાવ બદલાઈ ગયા. આપણું ખાવાનું બદલાઈ ગયું, આપણું સંગીત બદલાઈ ગયું, આપણી હલનચલન બદલાઈ ગઈ, આપણા વિચાર બદલાઈ ગયા, આપણી આખી દુનિયા બદલાઈ ગઈ. માનવીને રમકડા વગર શોખ નથી થતો. માઇકલ જેક્સન નહીં સાંભળતો હોય, બાબા સાયગલ ના સાંભળતો હોય, બાદશાહને ના સાંભળતો હોય, તો અનુપ જલોટાને સાંભળશે. ભજનો આવી જશે, ગઝલો આવી જશે. પણ રમકડું રમ્યા વગર નહીં ચાલે. અને આ રમકડા એ ઉંમર પ્રમાણે છે એવું નથી. રમકડા એ તમારા ધર્મ પ્રમાણે બદલાઈ જાય. મુસ્લિમ છો તો નમાજ, તો મસ્જિદ, તો કુરાન. ખ્રિસ્તી છો તો ચર્ચ, બાઇબલ. હિન્દુ છો તો મંદિર. જૈન છો, મહાવીર, બુદ્ધ છો તો દેરાસર, જિનાલય. જો રમકડું ધર્મ પ્રમાણે પણ બદલાયું, જ્ઞાતિ પ્રમાણે પણ બદલાય. તમે બ્રાહ્મણ છો, તમે વૈશ્ય છો, તમે ક્ષત્રિય છો, તમે શૂદ્ર છો. એ જ્ઞાતિના જે સંસ્કાર, જે ઉછેર, જે રીત રિવાજ, એ પ્રમાણે પણ તમારું જીવન બદલાય. એટલે રાખના રમકડા રાખમાં મળી જાય ત્યાં સુધી રમકડાથી માણસ રમ્યા જ કરે છે. આ ઈશ્વરની રમત છે.